આપણે ધર્મ, દયા અને સંભાવના સાથે જોડાયેલા લોકો છે. જ્યાં કોઈ વ્યક્તિને 5 પૈસાની જરૂર હોય તો આપણે તેને મદદરૂપ બની અને તેના જીવનની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. પણ આવી સંવેદના કદાચ રાજકારણમાં મૃતપાય થઈ હોય તેવી ઘટના બની છે. એક બાજુ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો તો બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, જેમણે રાજકોટ અને રાજકારણ તથા સામાજિક લેવલે ખૂબ મોટું યોગદાન આપ્યું છે, પણ સામાજિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓને તેમની અંતિમ વિધિના ખર્ચના પણ પૈસા મોંઘા પડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની ઓચિંતી વિદાય સૌ કોઈને ભાવુક કર્યા હતા. રાજકોટ તથા રાજકારણમાં તેમની ખોટ હંમેશા વર્તાશે. આમ તો વિજયભાઈની ઉદારતાથી સૌ કોઈ પરિચિત છે. ન માત્ર સત્તામાં બેસીને તેમણે જનહિતના કાર્યો કર્યા, પણ હંમેશા પોતે એક સારા સેવક તરીકેની જે છબી છે તે મૂકીને ગયા છે. જ્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબની અંતિમ વિદાય આપવાની હતી ત્યારે આખું રાજકોટ હિપકે ચડ્યું હતું અને સાથે જ અમિત શાહ સહિતના દિગ્ગજો પણ તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. પણ સવાલ હવે એ છે કે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાના ખર્ચ મામલે કેમ ભાજપે ઊંચા હાથ કર્યા? માનવતા અને રાજકારણને દૂર દૂર સુધી ક્યાંય સંબંધ હોય એવું લાગતું નથી, કેમ કે માણસના અંતિમ ખર્ચ માટેના પૈસાના બિલ છે પીડિત પરિવારને આપવામાં આવે ત્યારે સવાલ થાય કે શું સંવેદના મરી પરવારી છે? રાજકોટને કરોડોના વિકાસ કામોની ભેટ આપનાર અને સામાજિક સંસ્થાઓ માટે અવિરત સેવા આપનાર વિજયભાઈ રૂપાણી અને તેમના પરિજનો, હંમેશા સેવા માટે હર્ષભેર કાર્ય કરનાર વિજયભાઈ રૂપાણીના જે અંતિમ વિદાય વખતે થયેલા ખર્ચ બાબતે ભાજપે તો હાથ ઊંચા કરી જ લીધા અને વેપારીઓને કહી દીધું કે તમામ ખર્ચો સાહેબના પરિવારજનો પાસેથી વસૂલ કરો. સાહેબની અંતિમ વિદાયના થોડા દિવસો બાદ તમામ બિલો છે તે સાથે વેપારીઓ રૂપાણી પરિવારને મળ્યો અને તે બિલો છે તેની ચૂકવણી વેપારીઓને રૂપાણી પરિવારે કરી દીધી. પણ સવાલ એ છે કે સંગઠન, પાર્ટી કે કોઈ NGO એ કેમ આ ખર્ચના પૈસા ચૂકવ્યા? વિજયભાઈ એ જે પણ કંઈ કર્યું છે તેનું પરિણામ આ ઘટના બની કે આટલી હદે કે આખરી અંતિમ વિધિનો જે ખર્ચ છે તે બધાને મોંઘો પડે છે. તેમણે અઢળક સેવાઓ કરી, તેમણે રાજકારણમાં ખૂબ મોટું યોગદાન આપ્યું. શું તેનું આવું પરિણામ હોઈ શકે? સમગ્ર મામલે રાજકોટ ખાતે યોજાયેલ નમોત્સવ કાર્યક્રમ દરમિયાન CR પાટીલને જ્યારે આ ઘટના અંગે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તે શું કહી રહ્યા છે તેના પર પણ નજર કરીએ. માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચશે અને એક એવો નેતા કે જે જન્મદિવસને પણ પોતે નથી ઉજવતા પરંતુ આખો દેશ એ સેવાકીય પ્રવૃત્તિ માટે જ ઉજવે એવો એમનો વિચાર હોય છે અને એ જ વિચારને અમે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમોત્સવની વાત છે. સાહેબ પૂર્વ CM વિજય રૂપાણીની અંતિમ યાત્રાનો ખર્ચ પરિવારે નમોત્સવની વાત છે. પણ સાહેબ પક્ષ ક્યાં એના માટે મને અલગથી હું જવાબ આપીશ, એમાં ચોક્કસ આપીશ જવાબ. આમ તો ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી છે અને સામાજિક સેવાઓ કરતી સંસ્થાઓ સામે પણ અનેક સવાલો હશે કે શું વિજયભાઈ રૂપાણીનું યોગદાન તમને ઓછું પડ્યું કે શું? શું વિજયભાઈ રૂપાણી સાથે કોઈને આંતરિક મનમેળ નહોતો જેથી કરીને કોઈ સંવેદના ન બતાવી? જનતા તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, કારણ કે વિજયભાઈ રૂપાણી છે તેમણે રાજકોટને પણ ઘણું બધું આપ્યું છે, રાજકારણને પણ ઘણું બધું આપ્યું છે, પરંતુ રાજકોટ અને રાજકારણે અને સામાજિક જે સંસ્થાઓ છે, જે NGO છે જેમાં સતત વિજયભાઈ જોડાયેલા હતા, એ બધાએ વિજયભાઈને શું આપ્યું? તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.